વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 એસપીસીમાં જે વિભાગ તમારો સી આપેલો છે, એ વિભાગ સીમાં આપણે આજે પ્રકરણ નંબર 1ના ભાગ 1ના પ્રકરણ નંબર 6નું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોવાનો છે, કેમ કે આપણે સમજૂતી સાથે બધું સમજાવીએ છીએ, તમને ખબર જ છે. તો અંત સુધી વિડીયો જોજો, અને જો તમને આ વિડીયો ગમશે તો વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન. મિત્રો, આમાં પહેલો પ્રશ્ન જોતા પહેલાં તમને જણાવી દઉં કે જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. એ મોબાઈલમાં મિત્રો કોલ કરશો એટલે તમને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF આપી દેવામાં આવશે, જેની કિંમત મિત્રો માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયા કિંમત છે. તો તમે એક કોલ કરીને મેળવી શકો છો. કે માત્ર ફક્ત ને ફક્ત 100 રૂપિયા કિંમત છે, જેમાં આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળી જશે. ઓકે, તો જરૂરથી કોલ કરીને એ મેળવી લેજો. ત્યારબાદ જોઈએ આપણો પહેલા નંબરનો પ્રશ્ન કે ઓર્ડર આપતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક કોઈ પણ 4 મુદ્દાઓ જણાવો. ઓર્ડર આપતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક કોઈ પણ 4 મુદ્દાઓ જણાવો. તો કે પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનો ક્રમાંક અને તારીખ સંદર્ભ તરીકે દર્શાવવા. પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનો ક્રમાંક અને તારીખ સંદર્ભ તરીકે દર્શાવવા. માલ સામાનનો જથ્થો અને ગુણવત્તા સ્પષ્ટ દર્શાવવી. ઓર્ડર આપતા જે પત્રો છે એના માટે આપણે જો લખીએ ને તો એ કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે એ જણાવવાનું છે. તો પૂછપરછના પ્રત્યુત્તર પત્રનો ક્રમાંક એટલે આપણે લખીએ ને ક્રમાંક પહેલો બીજો ત્રીજો, એ તારીખ અને સંદર્ભ તરીકે દર્શાવવા. તારીખ સંદર્ભ. ઓકે, માલ સામાનનો જથ્થો અને ગુણવત્તાનો સ્પષ્ટ દર્શાવવા. જેમ કે માલ સામાન આજે આટલો લેવાનો છે, ગુણવત્તા આની એટલી જોઈએ, સારી ગુણવત્તા, HD ક્વોલિટી આપણે કહીએ તો. પછી માંગવાના માલનું સંપૂર્ણ વર્ણન. માંગવાનું જેટલું પણ માલ છે, જેમ કે ફર્નિચર તમારે 2000નું જોઈએ છે, પછી ડુંગળી બટાકા જોઈએ 4000ના, તો એવી રીતે કરીને વર્ણન કરવાનું કે આટલું આ જોઈએ, એટલું આ જોઈએ, બસ એવી રીતે. ત્યારબાદ ભાવપત્રમાં જણાવેલ એકમ દીઠ કિંમતનો ઉલ્લેખ કરવો. એકમ દીઠ ઉલ્લેખ છે તો ભાવપત્રમાં આવી રીતે આપેલો છે, કેટલી કિંમતનો છે બધું જોવાનું. ત્યારબાદ જોઈતા પેકિંગ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. જે પણ તમને પેકિંગ જોઈએ સારી રીતે કરીને જોઈએ, માલને નુકસાન ન થવું જોઈએ તેના માટેનું, તો પેકિંગ અંગે સ્પષ્ટતા કરવી. તો ઓર્ડર સાથે મોકલેલ ચેક કે ડ્રાફ્ટ અંગે જણાવવાનું, કે ઓર્ડર સાથે તમે ચેક મોકલ્યો છે કે ડ્રાફ્ટ મોકલ્યો છે એ બધું જણાવવાનું. ત્યારબાદ શાક ખરીદી અંગે નાણાં ચૂકવવાની સમયમર્યાદા દર્શાવી. જો માલ ઉધાર પર ખરીદેલ છે તે માલને તમે કેટલા દિવસો પછી પરત કરશો તો એની પણ એને જાણ અંદર કરવાની. ઓકે, ત્યારબાદ વહનના માધ્યમ અને માલ સામાનના ઉતારવાના સ્થળ અંગે સ્પષ્ટતા કરવી. તો કે વહનના માધ્યમ અને ક્યાં ઉતારવાનો છે, અહીંયાથી ત્યાં લઈ જવાનો છે, ક્યાંય માલ ઉતારવાનો છે, એની પણ સ્પષ્ટતા આપણે કરવાની આપણા પત્રમાં. ત્યારબાદ માલ સામાનના વીમા અંગે. શું? માલ સામાનના વીમો, જો નુકસાન થાય તો એનો વીમા કંપની ચૂકવી આપશે એમ. વીમા અંગે જણાવવાનું. માલ સામાનના વીમા અંગે જણાવવાનું. ત્યારબાદ માલ સામાન ક્યારે મેળવવા ઈચ્છો છો તે દર્શાવવું જોઈએ. માલ સામાન છે આપણે ક્યારે મેળવવા ઈચ્છીએ છીએ તે દર્શાવવું. ત્યારબાદ માલ સામાનના ઓર્ડરની કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરવી. માલ સામાનના ઓર્ડર છે તો એની કોષ્ટક સ્વરૂપે તમારે રજૂઆત કરી, જેમ કે કોષ્ટક બનાવી દો, 10 પીસ આટલા જોઈએ, 20 પીસ આટલા જોઈએ, બસ એવી રીતે. ઓકે, પત્રના અંતમાં સંતોષ થશે તો ભવિષ્યમાં ઓર્ડર આપવામાં આવશે તેવું વર્ણન બતાવો. જો એ પત્રમાં અંતમાં સંતોષ થશે તો ભવિષ્યમાં ઓર્ડર આપવામાં આવશે તેવો વર્ણન દર્શાવો. એમ કે આપણે જો સારી રીતે પત્ર લખ્યો છે તો એ આપવાનો જ છે આપણે ઓર્ડર, આપણી કન્ડિશન એને મંજૂર હોય તો. બીજા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે, તો તમે આ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને મેળવી લેજો. ત્યારબાદ બીજા નંબરનો આપણે જોઈએ તો કે ઓર્ડરનો અમલ કરતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક કોઈ પણ 4 મુદ્દાઓ.
ઓર્ડરનો અમલ, એટલે આપણને ઓર્ડર મળ્યો છે ને ઓર્ડરનો આપણે અમલ કરવાનો છે, તો એ અમલ કરતા લખવામાં તે ધ્યાનમાં રાખવામાં કોઈ પણ 4 મુદ્દા કઈ કઈ બાબતનો ધ્યાનમાં રાખવામાં આવે છે જોવાનું. તો કે સૌ પ્રથમ ઓર્ડર આપ્યો તે બદલે ગ્રાહકનો આભાર માનવાનો. ઓર્ડર આપ્યો છે તો સૌથી પહેલાં તો તમને ઓર્ડર આપવા બદલ આભાર એવું તમારે લખવાનું. ત્યારબાદ મોકલેલ માલના માલ સામાનનું વર્ણન. આપણે જે માલ મોકલીએ છીએ તો એ માલ સામાનનું આપણે સંપૂર્ણપણે શું કરવાનું મિત્રો? વર્ણન કરવાનું. ઓકે. ત્યારબાદ બિલની કુલ જણાવી બિલની કુલ રકમ જણાવી જરૂરી દસ્તાવેજોની નકલ પત્ર સાથે બીળવવી. બિલની આપણે કુલ રકમ જણાવવાની અને જરૂરી દસ્તાવેજો છે એ નકલ પત્ર સાથે બીળવવી. માલ સામાનનો વીમો લીધા હોય તો વીમા પોલિસી તેમજ વીમા રસીદ પત્ર સાથે બીળવવી. માલ સામાનનો વીમો લીધો હોય તો વીમા પોલિસી તેમજ વીમા રસીદ પત્ર સાથે બીળવવી. ત્યારબાદ નાણાંની લેવડ દેવડ અંગેની ગ્રાહકને સ્પષ્ટતા કરવી. નાણાંની લેવડ દેવડ થતી હોય તો એ અંગેની ગ્રાહકને આપણે શું કરવાની છે મિત્રો? સ્પષ્ટતા કરવાની છે. ત્યારબાદ પેકિંગની સૂચના ધ્યાનમાં લીધી છે અને તે સ્પષ્ટ કરો. પેકિંગ આપણે જે શરીરથી કરીને આપ્યું છે, જેમ કે માલને નુકસાન ના થાય એના માટે, તો એની આપણે સ્પષ્ટતા કરવાની મિત્રો પત્રમાં. ત્યારબાદ ઓર્ડર અંગે ચોકસાઈ, સાવધાની અને સમય મર્યાદાનું પૂરતું સાધન આવ્યું છે તે જણાવવાનું, કે આપણે ચોકસાઈથી બધું મૂકેલું છે, સાવધાની છે, એના અંદર કંઈ નુકસાન થવાનું નથી, અને સમય એટલે કે ઓછા સમયમાં કે વધુ સમયમાં જેટલું પણ છે એ ધ્યાન રાખવામાં આવ્યું છે તે જણાવવાનું. આટલા સમયમાં માલ પહોંચી જશે એમ તેમ કહેવાનું અંદર. ત્યારબાદ વહનના માધ્યમ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કરવી, કે અહીંયાથી માલ આવવાનો છે, આટલા વાગે નીકળશે, એટલા વાગે પહોંચશે, બસ આવી રીતે મેનેજમેન્ટ તમે કર્યું હોય તો એ તમે જણાવવાનું અંદર. ત્યારબાદ અંતમાં ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો. જો તમને ઓર્ડરનો પ્રત્યુત્તર આપતા હોય તો અંતમાં ભવિષ્યમાં મોટા ઓર્ડરનો આપણે શું પ્રત્યુત્તર કરવો. ઓકે. ત્યારબાદ ત્રીજા નંબરનું જોતા પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મેળવી લેજો. 100 રૂપિયા કિંમત છે એની. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લો. ઓર્ડર રદ કરતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક કોઈ પણ 4 મુદ્દા જણાવો. ઓર્ડર રદ કરવા પત્રો લખવા માટે, ઓર્ડર રદ કરવામાં આવે તો જ્યારે પત્ર લખવામાં આવે ઓર્ડર રદ કરવા માટે, ત્યારે જે ધ્યાનમાં રાખવા લાયક જે બાબતો છે એના કોઈ પણ કેટલા 4 મુદ્દા આપણે લખવાના છે આ પ્રશ્નમાં. તો કે વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી. વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ શું કરવાની? ઝડપથી. કેમ કે ઓલો જો માલ મોકલી દે ને તો એનું નુકસાન થઈ જાય છે એટલા માટે. ત્યારબાદ ઓર્ડર રદ કરવાનું કારણ યોગ્ય રીતે રજૂ કરવું. ઓર્ડર આપણે રદ કરીએ છીએ તો એનું કારણ છે ને એ આપણે યોગ્ય રીતે રજૂ કરવાનું. એમાં આપણે કેમ કર્યું છે, એનું શું કારણ છે, ભાઈ બહાર જવાનું છે, માલમાં પૈસા નથી, નાણાં કંઈ બીજાને ઓછી ના આપેલા છે, બધું અંદર તમને વર્ણન કરી દેવાનું તમારે ત્યાં. ત્યારબાદ ઓર્ડર રદ કર્યા પછી માલની ડિલિવરી સ્વીકારવામાં આવશે નહીં તે પણ સ્પષ્ટપણે કરવું. તો કે ઓર્ડર રદ કરી દીધો છે તો માલની ડિલિવરી પણ અમે લઈશું નહીં ભાઈ, તો એ સ્પષ્ટપણે જણાવી દેવાનું. ત્યારબાદ ઓર્ડરમાં ફેરફાર કે અમુક અંશે ઓર્ડર રદ કરવાના પત્રને નવા ઓર્ડર પત્ર જેટલું જ મહત્ત્વ આપવું. જે નવો પત્ર હોય છે એને આપણું કેટલું મહત્ત્વ આપે છે ને, ઓર્ડર કરવાના છીએ એમ, તો રદ કરવાના પત્રને પણ એટલું જ મહત્ત્વ આપવું, એને આવું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ ઓર્ડર સાથે કરેલ નાણાંની ચૂકવણી કઈ રીતે પરત મેળવવાની છે, તેની સ્પષ્ટતા કરવી. તો કે ઓર્ડર સાથે આપણે નાણાંની ચૂકવણી કરેલી છે અને એ કઈ રીતે આપણે પરત મેળવવાની છે એની સાથે સ્પષ્ટતા કરેલી છે. ત્યારબાદ વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય ત્યારે હવે પછી નવો સ્ટોક કઈ તારીખે ઉપલબ્ધ થશે તેની જાણકારી ખરીદનારને આપવી. ઓકે. ત્યારબાદ ઓર્ડર રદ કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરવાની શરૂ કરવો જોઈએ અને ભવિષ્યમાં સહકારી ખાતરી આપવાની સાથે
પૂરો થવો જોઈએ. ઓકે, તો આ મુજબ આ મુદ્દાઓ છે, તો તમે લખી શકો છો. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ ને તે પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા 100 રૂપિયા પ્રાઇસ છે, તો તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને મેળવી લેજો. ત્યારબાદ મિત્રો જોઈએ ચોથા નંબરનો, ઓર્ડર આપવાની પ્રક્રિયામાં ચોકસાઈ વિશે જરૂર સમજ આપજો. જે આપણે ચોકસાઈ દર્શાવીએ છીએ એમાં, તો એ જે ચોકસાઈ આપણે દર્શાવીએ છીએ તો એના માટે આપણે શું જરૂરી સમજ આપણે આપવાની છે, તો કે ચોકસાઈ વિશેષ જરૂરી છે તે સમજાવો. ઓર્ડર લખાતા પહેલાં ખરીદનારે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રની વિગતો તપાસવી જોઈએ. તેમજ તેમણે મોકલેલા ભાવપત્ર અને સૂચક પત્રોનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. શું કીધું છે કે ઓર્ડર લખાતા પહેલા ખરીદનારે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રોની વિગતો તપાસ જોઈએ. તેમણે મોકલવાના ભાવપત્ર અને સૂચિપત્રો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. એટલે અહીંયા જે તમને કીધું છે ને, એનો સિમ્પલી તમને ઉદાહરણ આપીને સમજો કે તમારે સપોઝ કે તમારે લેવાનું છે મોબાઈલ લેવાનો છે, બરાબર. તો તમે જશો માર્કેટમાં મોબાઈલ લેવા, દુકાનો હશે, ત્યાં 4-5 દુકાનો હશે. પહેલી દુકાને ગયા, પૂછ્યું કેટલાનો છે મોબાઈલ, શું ક્વોલિટી છે, શું GB છે, શું RAM છે, એવું બધું પૂછ્યું. એનો તમને કંઈ ડાઉટ લાગ્યો, તમે ગયા બીજી દુકાને, તો કીધું આઈફોન લેવો છે ભાઈ મારે, આઈફોન કેટલાનો મળશે? કોઈ ઓલો કે 1.5 લાખનો, ના પોસાય નહીં. ત્રીજી દુકાન ઓલો કે 1 લાખમાં મળી જશે. પછી ચોથી દુકાન ઓલો કે 10,000માં મળી જશે. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવપત્ર હોય છે. જ્યાં ગ્રાહક સંતુષ્ટ થાય છે ત્યાં ગ્રાહક એની ખરીદી કરે છે, એવું કીધું છે. ઓકે, તો કે અને તુલના કરવી જોઈએ. ઓકે, તુલના કરવી મેં કીધું એમ. ઓકે, તો ત્યારબાદ કયા વેપારીને ઓર્ડર આપવાની મહત્તમ લાભ થશે, એટલે કે ગ્રાહકને મહત્તમ લાભ ક્યાં થશે એ નક્કી કરી તે વેપારીને માલ સામાન મંગાવવાનો ઓર્ડર આપવાનો પત્ર લખવો જોઈએ. અને ઓર્ડર આપતા પત્રોમાં માલની જાત, જથ્થો, કિંમત, ડિલિવરી તારીખ અને માલની મોકલવાની રીત વગેરે સ્પષ્ટ જણાવવી જોઈએ. માલની જાત એટલે ક્વોલિટી, જથ્થો કેટલો માલ મોકલવા, કિંમત રૂપિયા કેટલા છે ભાઈ, અને ડિલિવરીની તારીખ કેટલી, અને માલ મોકલવાની રીત એ વગેરેનું આપણે શું કરવાનું મિત્રો, સ્પષ્ટતા કરવી જોઈએ. અને એ કે જેથી સમય શક્તિનો બચાવ થાય. શું થાય? સમય અને શક્તિનો બચાવ થાય. તેમજ અગવડ કે ગેરસમજ ઊભી થાય છે નહીં. એમાં ઊભી થાય નહીં. આમ ઓર્ડર આપવાની પ્રક્રિયા ચોકસાઈ વિશેષ જરૂરી છે એમ કહી શકાય. ઓકે, ઓર્ડર આપવાની જે પ્રક્રિયા છે એમાં ચોકસાઈ આપણે શું વિશેષ જરૂરી છે આપણે એમ કહી શકાય છે મિત્રો. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે 5મા નંબરનો કે વાણિજ્યક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો સમજાવો. વાણિજ્યક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો સમજાવો. તો કે ઓર્ડર આપતા પત્રો, આવતો ઓર્ડર શબ્દ અંગ્રેજી ભાષાનો છે. આમાં શબ્દ ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે હુકુમ એવો અર્થમાં આવે છે. હુકુમ એટલે ઓર્ડર આપે છે, મને ઓર્ડર આપે છે તો નોકર બેઠો છે તારું, એવું રીતે આવે. ઓકે, પરંતુ વાણિજ્યક પત્ર વ્યવહારમાં ઓર્ડરનો અર્થ હુકુમ નહીં પણ વિનંતી એવો કરવામાં આવે છે. વાણિજ્યમાં શું થાય છે કે આપણે ઓર્ડર એટલે હુકુમ નહીં, વિનંતી કરીએ. હું તમને ઓર્ડર આપવા માંગુ છું, હું તમને વિનંતી કરવા માંગુ છું. ઓકે, એવું કીધું છે. અને તેથી જ ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાનની મોકલવાની વિનંતી કરતા પત્રો આપણે એમ કહી શકાય છીએ. ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાનની મોકલવાની વિનંતી કરતા પત્રો એમ કહી શકાય છે. ત્યારબાદ 6 નંબરનું છેલ્લું જોતા પહેલાં જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટ PDF મેળવવા માંગતો હોય, આટલા બધા વિડીયો તમારે ન જોવા પડે તો તમે PDF મેળવી શકો છો. જે PDFની પ્રાઇસ માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ
મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લો. જોઈએ ત્યારબાદ વર્તમાન આંખો કા ધોકા આવ્યું. વર્તમાન સમયમાં નિયત માળખા સ્વરૂપે છપાયેલા ઓર્ડર પત્રકોનો ઉપયોગ કરી ઓર્ડર મોકલવાની પ્રથા વધુ પ્રચલિત બની છે. સમજાવો કે વર્તમાન સમયમાં નિયત માળખા સ્વરૂપે છપાયેલી ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર મોકલવાની પ્રથા વધુ પ્રચલિત બની. સમજાવો તો કે સામાન્ય રીતે માલ ખરીદનાર માટે મોટાભાગે ઓર્ડર આપતા પત્રોમાં મંગાવવાના માલની વિગતો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે, પરંતુ વર્તમાન સમયમાં જે પેઢી નિયત માળખા સ્વરૂપે છપાયેલી ઓર્ડર પત્રનો ઉપયોગ કરીને ઓર્ડર મોકલવાની પ્રથા વધુ પ્રચલિત બની છે, કારણ કે આવા પત્રકોમાં ગ્રાહકને ઉદ્દેશીને જરૂરી સૂચનાઓ લખેલી હોય છે. આવા પત્રકોનો ઉપયોગ કરવાથી શરત ચૂક થવાની શક્યતા નથી રહેતી. કે આવું પત્ર ઉપયોગ કરે તો શરત ચૂક થાય નહીં ને. પ્રારંભિક કે વારવાર અપાતા ઓર્ડર માટે પણ આ પ્રકારના પત્રકો વાપરી શકાય છે, અને સામાન્ય રીતે વેચાણકર્તા આ પત્રકોનો પ્રત્યુત્તર પત્રની સાથે જ મોકલી આપે છે. ઓકે, આવી રીતે જો ખાનાવાળા મોકલે તો પત્રની સાથે જ એનો ઓર્ડર મોકલી આપે. પ્રશ્ન એકવાર વાંચી લઈએ તો વર્તમાન સમયમાં નિયત માળખાના સ્વરૂપે છપાયેલા ઓર્ડર પત્રકોનો ઉપયોગ કરી છપાયેલું જ ઓર્ડર પત્ર હોય છે, બસ આપણે આપવાનું. ત્યારબાદ કોઈ એક કંપની કે પેઢીના ઓર્ડર પત્રનો નમૂનો તૈયાર કરો. નમૂનો જોતા પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત મિત્રો માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયા પ્રાઇસ છે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને એ મેળવી લેજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક મિત્રો કરવાનું ભૂલતા નહીં. કોઈ એક કંપની પેઢીના ઓર્ડર પત્રકનો નમૂનો તૈયાર કરો. જોઈ લો, આ નમૂનો આને કહેવાય. તો કે બેન્ઝી ઇલેક્ટ્રોનિક્સ 13 નહેરુ માર્ગ ભુજ. આવી રીતે ઈમેલ ID લખી દેવાની, ફોન નંબર લખી દેવાનો, ગ્રાહક મિત્ર એવું લખવાનું. પછી ઓર્ડર આપવા અહીં દર્શાવેલ વિગતો ચોકસાઈપૂર્વક ભરવાની. પછી ઓર્ડર મુજબ માલ સામાન રવાના થયા બાદ તેને ફેરફાર શક્ય નથી એવું લખવાનું. ત્યારબાદ ગ્રાહક પેઢીનું નામ લખો, સરનામું લખો, ઓર્ડર આપવા વિભાગીય અધિકારીનું નામ લખો. ત્યારબાદ વિભાગીય અધિકારીનો હોદ્દો તથા વિભાગીયનું નામ, માલ સામાનની વિગત લખો. ત્યારબાદ આવી રીતે ખાના પાડી દેવાના મિત્રો. અનુક્રમ નંબર, માલ સામાનનો પ્રકાર, માલ સામાનની વિશેષતા, જથ્થો, એકમ દીઠ કિંમત, એવી રીતે. પછી નાણાં ચૂકવણીના માધ્યમ લખવાનું. પછી માલ સામાનનું વહનનું માધ્યમ, પેકિંગની રીત, માલ સામાન મોકલવાનો સમયગાળો, ગ્રાહકની સહી અને તારીખ. બસ આવી રીતે લખવાનો. હા, ઓર્ડર પત્ર આવી રીતે મિત્રો રેડી થાય છે. બતાવી દઉં તમને. અચ્છા, જેટલું દેખાઈ રહ્યું HD ક્વોલિટીવાળાઓને દેખાઈ રહ્યું હશે, બાકી ક્વોલિટી ડાઉન કરીને બેઠા તો નહીં. આવી રીતે મિત્રો આવે છે. મેં તમને ઝૂમ કરીને બતાવી દીધું. ઓકે, તમે તમારા પેજ નંબર જોઈ રહ્યો, ચોપડીમાં આપેલું છે અમે એ જ આવે છે. ઓકે, ત્યારબાદ જોઈએ 8મા નંબરનું. અને જો આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન ખબર જ છે તમને, મેળવવા માંગતા હોય તો કોલ કરી દો ફટાફટ, કેમ કે આટલા બધા મોટા વિડીયો ન જોવા પડે. તો એના માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF લઈ લો. ભલે પરીક્ષામાં 1 દિવસ બાકી હોય કે 10 દિવસ બાકી હોય, PDF જો તમારા પાસે હશે તો બીજે ક્યાં જવાની જરૂરત પડે નહીં તમને. સિમ્પલી કહી દો, 100 રૂપિયા પ્રાઇસ છે એની. 8મું, અંબિકા એજન્સીને ભારત પાસેથી માલ સામાન મોકલવાનો ઓર્ડર મળે છે, પરંતુ અંબિકા એજન્સી માલ સામાન મોકલવાને વિલંબ થાય તો તેમ છે, તો તેઓ શું કરવું જોઈએ તે જણાવો. કે અંબિકા એજન્સી છે ને મિત્રો, એ ભારતને વિલંબ અંગે જાણ કરવી જોઈએ. શું કરવું જોઈએ? વિલંબ આપણને થવાનો છે તો એના અંગે ભારતને આપણે જાણ કરવી જોઈએ અને સંભવિત સમયગાળો જણાવવો જોઈએ. જ્યારે આપણે શક્ય બનશે સમયગાળો જણાવી દો. ત્યારબાદ તેઓએ ભારતનો સંપર્ક કરી વિલંબનું કારણ સ્પષ્ટ કરવું જોઈએ. ભારતનો સંપર્ક કરવાનો અને આપણે શેના કારણે વિલંબ થયું છે એનું કારણ પણ આપણે દર્શાવવાનું. ત્યારબાદ માલ સામાન ક્યારે મોકલી શકાય છે તેનો અંદાજ સમય જણાવવો જોઈએ.
માલ સામાન આપણે ક્યારે મોકલી શકાય છે તેનો અંદાજે જ આપણે શું જવાનો માલ સામાન જણાવવો જોઈએ. ત્યારબાદ ગ્રાહકને થયેલ અસુવિધા બદલ માફી માંગવી જોઈએ. ગ્રાહકને જે અસુવિધા થઈ છે તો એ અસુવિધાના કારણે એને શું માફી માંગવી જોઈએ. ત્યારબાદ જો શક્ય હોય તો ગ્રાહકને અન્ય વૈકલ્પિક અથવા વળતર ઓફર કરવું જોઈએ. જો શક્ય હોય તો ગ્રાહકને શું અન્ય વિકલ્પો અથવા વળતરનો ઓફર આપવો જોઈએ. 9મા નંબરનો જોઈ લઈએ ફટાફટ. 9મા નંબરનો વિશાલને રાજ સ્ટેશનરી માટે તરફથી ઓર્ડર પત્રક મળેલ છે. તેમાં સામાન્ય રીતે કઈક વિગતો સમાવેશ કરવામાં આવી હશે તે જણાવો. તો કે ઓર્ડર પત્રકમાં સામાન્ય રીતે નીચેની વિગતોનો સમાવેશ થાય છે કે ઓર્ડર આપનાર અને માલ વેચનાર નું નામ, સરનામું અને સંપર્ક વિગતો, ઓર્ડરની નંબર, ઓકે, ઓર્ડર પત્રકો નંબર અને તારીખ, ઓર્ડર પત્રકો નંબર અને તારીખ લખી રાખવાનું. ત્યારબાદ માલ સામાન વિગતો કે જેમાં વસ્તુનું નામ, જથ્થો અને દર અને કુલ કિંમત હોય. નામ, જથ્થો, દર અને કુલ કિંમત હોય. ઓકે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો વિશાલ રાજ સ્ટેશનરી માર્ટ તરફથી ઓર્ડર પત્રક મળેલ છે જેમાં સામાન્ય રીતે કઈ રીતે વિગતો સમાવેશ કરવામાં આવે છે. ઓર્ડર પત્રક સામાન્ય રીતે નીચેની વિગતો સમાવેશ કરવામાં આવે છે કે ઓર્ડર આપનારા વિશાલ અને માલ વેચનારા રાજ સ્ટેશનરીમાં નામ, સરનામું, સંપર્ક વિગતો, ઓર્ડરનો નંબર, તારીખ અને માલ સામાનની વિગતો જેમ વસ્તુનું નામ, જથ્થો, દર, કુલ કિંમત અને ચૂકવણીના શરતો અને ડિલિવરીની તારીખ અને કોઈ ખાસ સૂચનાઓ અથવા શરતો જો હોય તો વંશ તો લખવાનું. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયો ભાગ 2ના પ્રકરણ નંબર 3માં. ત્યાં સુધી જોડાયા જો આપણી યુટ્યુબ ચેનલ સાથે. ઓકે, અને પીડીએફ માટે કોલ કરી દો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.